રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમુક જે સરકારી તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્યાંક અમારા ઉમેદવાર સાથે ટેકેદારો ફરતા હોય એને ખોટી રીતે ધાકધમકી આપીને ક્યાંક ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવી ફરિયાદો મળી છે. એ બાબતે રજૂઆત કરવાના છે. સમગ્ર રાજકોટ પોલીસ તંત્ર છે એના અમુક ચોક્કસ અધિકારીઓ, બધા નહીં, પોલીસ તંત્ર સારી રીતે કામ કરે છે, પણ અમુક જે લોકોના હિસાબે સમગ્ર રાજકોટના પોલીસ બેડાને છાંટા ઉડે એવું કામ કરી રહ્યા છે. અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ એક પક્ષીય ન રહી જાય એ રીતનું કામ કરી રહ્યા છે, જેથી કરીને લોકશાહીની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચીરહરણ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને સંગઠનને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વાલા થવાનું જે કામ કરી રહ્યા છે અમુક ચોક્કસ અધિકારીઓ, એમની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે તંત્ર છે એટલે કે કલેક્ટર શ્રી મેઇન મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે છે ત્યારે અમે એમને એક નિષ્પક્ષ ઇલેક્શન થાય સ્થાનિક સ્વરાજનું, એના માટે અમે રજૂઆત કરીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આચારસંહિતા ભંગની ફરિયાદો અમે કરવા બેસીએ તો હજારોમાં ફરિયાદ થઈ શકે, પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે તંત્રની નૈતિક જવાબદારી છે કે આચારસંહિતા ભંગની ફરિયાદ વિરોધ પક્ષ કરતાં પહેલાં તંત્ર એના ઉપર ધ્યાન રાખે છે કે નહીં. પણ દુઃખ સાથે કહેવું પડે કે અનેક ફરિયાદો અમને મળી છે. અમે આચારસંહિતાની એક ફરિયાદ એટલા માટે નથી કરી કે આ તંત્ર છે એ શું કરે છે, તંત્રની નૈતિક જવાબદારી છે, ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરશ્રીની જવાબદારી છે કે જ્યાં જ્યાં આચારસંહિતા ભંગ થતી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આજે અમે એમને આ રજૂઆત કરવા આવ્યા છીએ. જો તંત્ર આમાં નહીં જાગે તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસ તમને રાજકોટમાં એગ્રેસિવ મૂડ ઉપર જોવા મળશે. ખાસ કરીને કયા ઉંમરના ઉમેદવારોને ધાક ધમકી દેવામાં આવતી હોય? કોઈ ઉમેદવારોને ધાક ધમકી દેવાના પ્રયત્ન નથી થયા, પણ ઉમેદવારો સાથે ટેકેદારો જે હોય, જે મદદ કરતા હોય કોંગ્રેસને, તો એવી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આવી ફરિયાદો મળી છે. એ ફરિયાદોને અનુરૂપ આજે અમે કલેક્ટરશ્રીને નામ સહિત અમે રજૂઆત કરવાના છે.